નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં સેન્ટ સિલેબસથી આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 માં બરાબર જીવનકલા વિષયમાં કયો પાઠ ભણીશું? પાઠ 13 આપણું શરીર। આપણે બે પાઠમાં રમત કઈ રમવી જોઈએ, કઈ રમતો રમવી જોઈએ, અથવા આપણે એ પણ જોયું કે રમત રમતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર? તો આ બધું આપણે શીખ્યા અને રમત આપણા માટે શા માટે જરૂરી છે તે પણ શીખ્યા હતા। હવે આપણું શરીર, બરાબર? તો વિચારો, ભગવાને આપણને કેટલું બધું સરસ વસ્તુ આપી છે। આપણને આંખ આપી છે, બરાબર? બે કાન આપ્યા છે સાંભળવા માટે, આંખ શેના માટે? જોવા માટે, કાન છે સાંભળવા માટે, જીભ છે બોલવા માટે। પશુઓ પાસે છે, પશુઓને વાતચીત કરી તો શું કરે? બીજા બરાડા પાડે, બરાબર ને? તો આપણે તો ભગવાનને કઈ વાત રજૂ કરવી હોય તો બોલવા માટે જીભ સરસ આપી છે, અને ચાલવા માટે બે પગ આપ્યા છે, પછી બધાને પ્રેમ કરી એવું સરસ નાનું હૃદય પણ આપ્યું છે। તો ભગવાને પછી ફૂલ સુંઘવા માટે શું આપ્યું છે? નાક આપ્યું છે કે નહીં? તો ભગવાને આપણા શરીરમાં કેટલી બધી વસ્તુ બનાવી છે, તો આ તો બધું બહાર દેખાય છે, અંદર તો કેટલી બધી ભગવાનની પ્રક્રિયા તમે ક્યારે જોશો ને તો તમે વિચારી લેશો કે આટલા શરીરમાં ભગવાને કેટલી બધી વસ્તુઓ સમાવી છે, વિચારમાં પડી જશો કે નહીં? પણ તમે જે નાના છો, તમારે મોટા થઈ અને આ બધું શીખવાનું છે અને જાણવાનું છે। અત્યારે તમે જોવાનું છે કે આપણી આંખ છે, બરાબર, એ શું કામ કરશે? જોવાનું, બરાબર? પછી આપણા હાથ છે, એ શું કામ કરશે? કામ કરવાનું, કોઈને મદદ કરવાની। પછી પગ છે એ ચાલવાનું, ચાલવા માટે, બરાબર? પછી કાન છે શું કરશે? સાંભળવા માટે, બરાબર? અને નાક છે તે શું કરશે? સૂંઘવા માટે। પછી આપણે જીભ કયું કાર્ય કરશે? બોલવા માટે અને સ્વાદ ચાખવા માટે, બરાબર? બોલવા માટે અને સ્વાદ ચાખવા માટે, બરાબર? અને હૃદય શું કરશે? બીજાને પ્રેમ કરવા માટે, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, શિક્ષક, બરાબર છે કે નહીં? તો બીજાને પ્રેમ કરવા માટે। અને તમને મજા આવે છે ને આ ક્લાસીસમાં? જો ધ્યાનથી આ વિડિયો જોશો તો તમને પણ મજા આવશે અને બધા ફટાફટ કરતા શીખી જશો। તમારે પરીક્ષા વખતે મુશ્કેલી પણ નહીં અનુભવવી પડે। જ્યારે આપણે પાઠ સમજાવીએ છીએ ત્યારે સરસ ધ્યાન આપવાનું, પ્રશ્નો જવાબ સમજતી વખતે પણ સરસ ધ્યાન આપવાનું। તો આપણે શું કરવાનું છે? આંખ વડે જોવાનું કાર્ય કરવાનું છે, હાથ વડે કામ કરવાનું છે, પગ વડે ચાલવાનું, પછી કાન છે સાંભળવા માટે, નાક છે સૂંઘવા માટે, જીભ છે બોલવા માટે, અને મુની જે અવનવી વાનગી બનાવે ને સ્વાદ ચાખવા માટે, અને હૃદય છે બીજાને પ્રેમ કરવા માટે। એટલે આપણું શરીર છે આપણે કેટલું બધું કર્યું છે તમે વિચારો। તમારો ભગવાન હાથ ના આપ્યો તો જમશે નહીં, પગ ના આપ્યો તો ચાલશે નહીં, આંખ ના આપ્યો તો આ દુનિયા છે આખી અંધાર કઈ મતલબ ન હતો। તો આપણે ભગવાનનો હંમેશા આ બાબત માટે આભાર માનવાનો કે હે ભગવાન, અમે આભાર માનીએ છીએ કે તમને ને તમે અમને આવું સરસ શરીર આપ્યું અને બધી જ વસ્તુઓ પરિપૂર્ણ એટલે કે આપણને આપી છે, બધી જ વસ્તુઓ આપી છે કે નહીં ભગવાને? તો ભગવાનનો હંમેશા આ બાબત માટે હંમેશા આભાર માનવો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલી વસ્તુ તો તમને સરસ સમજાઈ ગઈ હશે। હવે પાઠ દરમિયાન પણ, બરાબર, પાઠ વાંચતા પણ બીજી સારી બાબતો વાત કરતા જશો અને સમજ મેળવતા જશો। તો મારી સાથે આવશો ને પાઠ વાંચવા માટે? વાંચન કરશો ને? તો ચાલો પાઠનું વાંચન કરીએ અને સરસ રીતે સમજ મેળવીએ, પ્રશ્નો જવાબ પણ સાથે યાદ રાખતા જઈએ, અને બીજા જે કંઈ સ્વાધ્યાયમાં સાચા ખોટા ખાલી જે કંઈ હોય તે પણ યાદ રાખતા જઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ મેળવીએ। પાઠ 13 આપણું શરીર।
દરેકને શરીર હોય છે. આપણું શરીર એ ભગવાને દરેકને આપેલી સોગાદ છે. સોગાદ મતલબ કે ભેટ, ગિફ્ટ. બરાબર. આપણને આ શરીર કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. આપણા શરીરના ઘણા ભાગો છે. બરાબર. આપણા શરીરના ઘણા બધા ભાગો છે. આપણે અમારી 2 આંખો છે, તે આપણને દરેક જણને સારું જોવામાં મદદ કરે છે. બરાબર. આંખ આપણને શેની મદદ કરે છે? જોવા માટે. મેં તમને હમણાં સમજાવ્યું ને કે આંખનો ઉપયોગ શું, હાથનો ઉપયોગ શું, પગનો ઉપયોગ શું. બરાબર છે. તો આપણું શરીર છે એ ભગવાને આપ્યું છે અને આપણા શરીરના ઘણા બધા ભાગો છે. એમાં જે 2 આંખ છે એ ભગવાને આપણને જોવા માટે આપી છે. ચલો આ ફકરો મારી સાથે વાંચો. દરેકને શરીર હોય છે. આપણું શરીર એ ભગવાને દરેકને આપેલી સોગાદ છે. આપણા શરીરના ઘણા ભાગો છે. અમારી 2 આંખો છે, તે આપણને દરેક જણને સારું જોવામાં મદદ કરે છે. 2 હાથ છે, જેના વડે આપણે કામ કરીએ છીએ. આપણા હાથ બીજાનું સારું અને મદદ કરવા માટે મદદરૂપ હોય છે. આપણી જીભ વડે આપણે બોલી શકીએ છીએ. બીજા વિશે આપણે સારું બોલવું જોઈએ. બરાબર. 2 હાથ છે. ભગવાને કેટલા આપ્યા છે? 2 હાથ આપ્યા છે. એ શેના માટે છે? એક તો કામ કરવા માટે, બીજાને સારું કરવા માટે અને મદદ કરવા માટે હોય છે. પછી જીભ છે, એનાથી આપણે બોલી શકીએ છીએ, સ્વાદ ચાખી શકીએ છીએ અને આપણે હંમેશા સારું બોલવું જોઈએ. કોઈ માટે અપશબ્દ બોલવા જોઈએ નહીં. ચલો ફકરો મારી સાથે વાંચો. 2 હાથ છે, જેના વડે આપણે કામ કરીએ છીએ. આપણા હાથ બીજાનું સારું અને મદદ કરવા માટે મદદરૂપ હોય છે. આપણી જીભ વડે આપણે બોલી શકીએ છીએ. બીજા વિશે આપણે સારું બોલવું જોઈએ. અમારી પાસે એક હૃદય છે. અમારું હૃદય બીજા સાથે પ્રેમ કરવામાં અમારી મદદ કરે છે. અમારું હૃદય અમને ભગવાને પ્રેમ કરવામાં પણ અમારી મદદ કરે છે. બરાબર. ભગવાને આપણને શું આપ્યું છે? હૃદય આપ્યું છે. હૃદયથી જ આપણે સાચા અને ખોટા બરાબર નિર્ણયો લઈ શકીએ છીએ. આપણું હૃદય જો કોઈ નિર્ણય માનતું ન હોય તો આપણે કોનું માનીએ છીએ? હૃદયનું માનીએ છીએ. અને હૃદય છે એ બીજાને પ્રેમ કરવા માટે આપણને મદદ કરે છે. અને અમારું હૃદય અમને ભગવાને પ્રેમ કરવા પણ અમારી મદદ કરે છે. આપણું હૃદય કોને પ્રેમ કરવા માટે મદદ કરે છે? ભગવાનને. કારણ કે ભગવાન સાથે જો એક ઓલી લાગણી હોય બરાબર ઘણી બધી, તો આપણે સમજી લો ભાવ તરી જઈએ. તો આપણે ભગવાનને પ્રેમ કરવા માટે પણ હૃદય શું કરે છે? મદદ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો મારી સાથે આપ વાંચશો. અમારી પાસે એક હૃદય છે. અમારું હૃદય બીજા સાથે પ્રેમ કરવામાં અમારી મદદ કરે છે. અમારું હૃદય અમને ભગવાનને પ્રેમ કરવામાં પણ અમારી મદદ કરે છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણો જે પાઠ છે પૂર્ણ થયો છે. હવે આપણે શેની ચર્ચા કરશું? પ્રશ્નો જવાબની. પ્રશ્નો જવાબ એકવાર મારાથી સાંભળજો અને પછી બીજી વાર મારી સાથે વાંચતા પણ જાજો. હવે પ્રશ્નો જવાબમાં પ્રશ્ન 1, આપણને 2 હાથની જરૂર શા માટે છે? તો આપણને 2 હાથની જરૂર કામ કરવા અને બીજાને મદદ કરવા માટે છે. પછી જીભનો શું ઉપયોગ છે? તો જીભ સ્વાદ ચાખવા અને બોલવા માટે ઉપયોગી છે. આપણા શરીરનો મહત્ત્વનો ભાગ કયો છે? તો હૃદય આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. યાદ રહી ગયા ને પ્રશ્નો? ચલો તમે ફરી એકવાર મારી સાથે વાંચો. આપણને 2 હાથની જરૂર શા માટે છે? તો આપણને 2 હાથની જરૂર કામ કરવા અને બીજાને મદદ કરવા માટે છે. પછી જીભનો શું ઉપયોગ છે? તો જીભ સ્વાદ ચાખવા અને બોલવા માટે ઉપયોગી છે. આપણા શરીરનો મહત્ત્વનો ભાગ કયો છે? તો હૃદય આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. જો હૃદય બંધ થઈ જાય તો આખું શરીર નિષ્ક્રિય બની જાય, કોઈ કામનું રહેતું નથી. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણું શરીર ચાલે છે, નહીં તો આપણું શરીર નિષ્ક્રિય પછી કશા કામનું રહેતું નથી.
હવે ખાલી જગ્યામાં બરાબર શબ્દ શોધીને પૂર્ણ કરવાના છે. આપણી પાસે ખાલી જગ્યા માટે મગજ છે તો વિચારવા માટે. અમારું હૃદય અમને ખાલી જગ્યામાં મદદરૂપ છે તો મહેસૂસ કરવા માટે. દરેક પ્રાણીને હૈયું ખાલી જગ્યા હોય છે તો હોય છે બરાબર. દરેક પ્રાણીને હૈયું હોય છે. હવે જીભના કોઈ પણ બે સારા કે ખરાબ ઉપયોગ લખવાના છે. હવે સારા ઉપયોગ આપણે જોઈએ તો કોઈ માટે એક તો સારું બોલવું જોઈએ બરાબર, અશબ્દ બોલવા જોઈએ નહીં. સ્વાદિષ્ટ વાનગી ચાખવી બરાબર. સરસ મજાની અવનવી વાનગીઓ મમ્મી બનાવે ચાખો છો ને તો આપણે એ ચાખવાની ક્યાંથી આવે છે? જીભ ચાખે તો ખબર પડે ને આ ખાટું છે, આ તીખું છે, આ મીઠું છે બરાબર ને. તો સ્વાદિષ્ટ વાનગી ચાખવા માટે જીભનો ઉપયોગ થાય છે. પછી ખરાબ ઉપયોગ અપશબ્દ બોલવા. તમારામાંથી કેટલાક બાળકો ગાળાગાળી કરતા હોય તો એ જીભનો ખરાબ ઉપયોગ કર્યો ગયા તો તમારે આ ખરાબ ઉપયોગ કરવાનો નથી. જીભનો આપણે સારો ઉપયોગ કરવાનો છે કારણ કે જીભ આપણને ચડાવે ને ઉતારે છે. કોઈને પણ કવેણ ન કહેવા બરાબર, કોઈને કવેણ ન કહેવા. તમે લોકડાઉનમાં હમણાં મહાભારત જોયું હશે ને તો એમાં પણ જોયું હશે કે કોઈને કવેણ કીધા હતા તો એના કારણે આખી મહાભારત સર્જાઈ ગઈ. તો કોઈને કવેણ એટલે ખરાબ વેણ કહેવા અને એટલે કે કોઈને ખરાબ લાગે એવું કામ આપણે બોલવું જોઈએ નહીં. તો વિદ્યાર્થીઓ તમને અહીં છે આ પાઠ સમજાઈ ગયો હશે અને યાદ પણ રહી ગયો હશે. મેં તમને શું કીધું છે? વારંવાર આ વિડીયો જોશો તો પ્રશ્ન જવાબ પણ યાદ રહી જશે જેથી પરીક્ષામાં મુશ્કેલી પડશે નહીં. તો નમસ્તે વિદ્યાર્થીઓ.